અમદાવાદ શહેરમાં સ્વદેશી અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના આશયથી ક્વોલિટી માર્ક એવોર્ડ 2025 સમારંભ યોજાઈ ગયો। આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, ઇફકોના અધ્યક્ષ દિલીપ સાંઘાણી તેમજ બોલિવૂડ સ્ટાર શર્મન જોશી ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા હતા। આયોજક હેતલ ઠક્કરે જણાવ્યું હતું કે આ એવોર્ડ સમારંભમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા તેમજ સ્વદેશી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એમએસએમઈ ઉદ્યોગકારો સહિત 35થી વધુ સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારીને ભારતને આર્થિક રીતે દબાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એને પહેલાં ચાઇના દ્વારા આવા પ્રયાસો થયા। એ પ્રયાસોની સામે આવા એવોર્ડના માધ્યમથી નાના મોટા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરીને મદદ કરીને એક રાષ્ટ્રીય સેવા બજાવવાનું કામ એ બિરદાવવા જેવું છે।